સૌથી પહેલા લઈશું મિક્સર જાર, તેમાં 2 ટેબલસ્પૂન આખા ધાણા, અડધો ટેબલસ્પૂન વરિયાળી. ધાણા અને વરિયાળીને અધકચરા વાટીને ભજીયાના મસાલામાં ઉમેરશો એટલે બહુ જ સ્વાદ સરસ આવશે. આમાં તમારે સાથે લસણને વાટીને નાખવું હોય તો પણ નાખી શકો છો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અડધી ટીસ્પૂન મરી ઉમેરીને અધકચરા વાટી લઈએ. અધકચરું વટાઈ જાય પછી તેમાં 1 કપ મિક્સ ફરસાણ, જેમાં ગાંઠિયા વધારે હોય તેવું ફરસાણ તમારે ઉમેરવાનું છે. 2 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન મીઠું. આ ચવાણામાં મીઠું પણ હોય, ગળપણ પણ હોય, એટલે તમારે બધું જોઈને ઉમેરવું. મીઠું ઓછું જ ઉમેરજો, વધારે ના ઉમેરતા. હવે તેને અધકચરું 2-3 વાર પલ્સ કરીને વાટી લઈશું. બસ આવું પાવડર જેવું વાટવાનું છે. જેટલું તમારું ફરસાણ ટેસ્ટી હશે તેટલા જ તમારા ભરેલા મરચાંના ભજીયા ટેસ્ટી બનશે. તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તેમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ભાજી, 1 નાના લીંબુનો રસ. ફરસાણમાં પણ થોડી ખટાશ હોય છે એટલે 1 નાનું લીંબુ અથવા મોટું હોય તો અડધા લીંબુનો રસ ઉમેરીને એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું. બસ આપણો મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા 15 જેટલા મીડિયમ તીખા હોય તેવા મરચાં લીધા છે. મરચાંને વચ્ચેથી આ રીતના કાપો કરીને વચ્ચેથી નસો અને બીનો ભાગ કાઢી લઈશું. આ મરચાંને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. તો આ રીતના બધા જ મરચાંને વચ્ચે કટ લગાવીને નસ અને બીનો ભાગ કાઢી લઈશું. ઉપરનો ભાગ ડીટીયાનો નથી કાઢવાનો. હવે બધા મરચાંને મસાલાથી ભરી દઈએ. આ રીતના હળવે હળવે પ્રેસ કરતા જવાનું અને ભરતા જવાનું. મસાલો થોડો બહાર દેખાય એ રીતે તમારે ભરવાનું, અંદર થોડું પ્રેસ કરીને. એટલે મરચાંના ભજીયા ખાશો તો આખા મરચાંમાં મસાલાનો બહુ જ સરસ ટેસ્ટ આવશે. આ જ રીતના બધા મરચાંમાં મસાલો ભરીને તૈયાર કરી લઈએ. આ જ રીતના બધા જ મરચાં મેં ભરીને તૈયાર કરી લીધા છે. હવે ફટાફટ બેટર બનાવી લઈએ. તો તેના માટે એક બાઉલમાં 1.5 કપ ચણાનો લોટ લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરતા જઈએ. અહીંયા બેટરમાં આપણે સોડા કે ઈનો નથી ઉમેરવાના, એટલે બેટર તમારે ધ્યાન રાખીને બનાવવાનું છે. અને આપણે તેને ફેટવાનું છે. તો આ રીતે મેં પહેલાં થોડું પાણી ઉમેર્યું છે. હવે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરતા જઈશું અને બેટરને ફેટતા જઈશું. બેટરને જેમ જેમ ફેટીશું તેમ તેમ બેટરનો કલર લાઇટ થતો જશે. અહીંયા બેટર બનાવવામાં મારે 1/4 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડી છે. તમે જોઈ શકો છો બેટરનો કલર પહેલાં કરતાં લાઇટ કલર થઈ ગયો છે અને બેટર ફ્લફી તૈયાર થઈ ગયું છે. જેમ તમે સોડા કે ઈનો નાખ્યા હોય એવું જ થઈ જશે. તો તમે જોઈ શકો છો લાઇટ અને ફ્લફી બેટર થઈ ગયું છે. તો હવે બેટર ભજીયા બનાવવા માટે તૈયાર છે. હવે મરચાંના ભજીયા બનાવવા માટેની આ એક ટ્રીક છે. તો 1 ગ્લાસમાં બધું જ બેટર ભરી દેવાનું. આનાથી મરચાં સરસ ડીપ પણ થશે અને બેટર જરા પણ વેસ્ટ નહીં જાય. મરચાંને આ રીતે ગ્લાસમાં ડીપ કરીશું અને ગરમ તેલમાં તળવા માટે મૂકતા જવાના. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની. બસ મરચાંને આ રીતના ગ્લાસમાં ડીપ કરતા જવાનું અને ગરમ તેલમાં મૂકતા જવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ જેવું એક સાઈડ તળીશું. લગભગ 4 મિનિટ જેવું તેને તળાતા થશે એટલે અંદરથી એકદમ પ્રોપર કૂક થઈ જશે. જો તમારા મરચાં કડક એવા હોય તો તેના ભજીયા તમે બનાવો તો તેને મસાલો ભરીને પછી તેને તમારે સ્ટીમ કરવાના ને પછી તેને બેટરમાં ડીપ કરીને તળવાના. આ મરચાં એકદમ કૂણા છે એટલા માટે મેં તે સ્ટેપ સ્કીપ કર્યો છે. તો 4 મિનિટ જેવું થયું છે. 2 મિનિટ એક સાઈડ પછી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ 2 મિનિટ તળીને હવે આપણે તેને ટીશ્યુ પેપર પર લઈ લઈશું. તે જ રીતના બધા જ ભજીયા તળી લઈશું. આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે
અને તેનું બેટર આ રીતે ફેટીને બનાવશો એટલે તેનું ઉપરનું લેયર છે તે થીક અને સોફ્ટ થશે. જેમ તમે સોડા ઉમેરીને ઉપરનું લેયર બનાવો તે જ રીતના બનશે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો એટલે હલકો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને તળવાના છે. પછી તેને પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા ભરેલા મરચાંના ભજીયા. તેને ગરમ ગરમ ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તમને કટ કરીને બતાવું. મસાલો એકદમ પરફેક્ટ એવો દેખાય છે. તો મિત્રો તમે આવા મિક્સ ફરસાણના મસાલાવાળા મરચાંના ભજીયાની જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે મસાલામાં લસણ નાખશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતે તમે સોડા કે ઈનો ઉમેર્યા વગર પણ બહાર મળે તેવા જ ભજીયા ઘરે બનાવી શકો છો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા રોટલીના ચટપટા ભજીયા બનાવવા માટે આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ. તો તેના માટે બાઉલમાં 1.5 કપ ચણાના લોટને ચાળીને લીધો છે. ચણાના લોટને ચાળીને તેનો ઉપયોગ કરવાનો એટલે લમ્સ વગરનું બેટર તૈયાર થાય. થોડા ફ્રેશ ઝીણા સમારેલા ધાણા ભાજી, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈને ભજીયા માટેનું બેટર બનાવી લઈએ. ના એકદમ જાડું કે ના એકદમ પતલું, મીડિયમ થીક બેટર બનાવવાનું છે. બસ આવી થિકનેસ વાળું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. હવે અહીંયા મારે 5-6 રોટલી બપોરની વધી છે. તો તેને આપણે કટરની કે તમારી પાસે આ રીતના ડબ્બાનું ઢાંકણ હોય તો તેનાથી પણ કટ કરી શકો. આને તમે તમારા મનગમતા શેપમાં પણ કટ કરી શકો. ત્રિકોણમાં કટ કરીને પણ ભજીયા બનાવી શકાય. મારે એક રોટલીમાંથી નાના 4 પીસ તૈયાર થયા છે. તો તમે જુઓ આ જ રીતના બધી જ રોટલીમાંથી કટ કરી લઈએ. અને આ જે રોટલીની કિનારી વધી છે તેને તમે તળીને મસાલો સ્પ્રિંકલ કરીને ખાશો તો ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી બનશે. બધી જ રોટલીમાંથી આ રીતના કટ કરી લીધી છે. હવે એક તવો ગરમ મૂકીશું અને તેમાં થોડું તેલ ઉમેરીને બ્રશની મદદથી તેલને બધી જ બાજુ સારી રીતના ફેલાવી દેવાનું છે. પછી આ રોટલીને કટ કરી છે તેને તવામાં આ રીતે ગોઠવી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને તેને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવતા રહીશું અને શેકી લઈએ. રોટલીના ટુકડા સરસ ક્રિસ્પી થાય તે માટે આપણે તેને ગેસની ધીમી આંચ પર પ્રેસ કરતા જઈને શેકી લઈએ. જો તમારી પાસે ભાખરી દબાવવાનું આવે તે ના હોય તો તમે તવેથાની મદદથી પ્રેસ કરીને પણ શેકી શકો છો. એક બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે તો બીજી બાજુ સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકીશું. રોટલીના ટુકડાને ક્રિસ્પી થવામાં વધારે સમય નથી લાગતો. ફક્ત 1 થી 1.5 મિનિટમાં બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય છે. તો બંને સાઈડ રોટલીના ટુકડા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. બાકીના ટુકડાને પણ આ રીતના શેકીને ક્રિસ્પી કરી લઈએ. તો બધા જ રોટલીના ટુકડા શેકાઈને ક્રિસ્પી કરી લીધા છે. હવે તેને ઠંડા થવા દઈશું. તે ઠંડા થાય છે ત્યાં ફટાફટ ભજીયા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 7 થી 8 લસણની કળી, 3 લીલા મરચા, 1 નાની ડુંગળી, 2 ટેબલ સ્પૂન ડાળિયાની દાળ ઉમેરીશું, 1 કપ જેટલા ફ્રેશ દાંડલી સહિત ધાણા ભાજી ઉમેરીશું. ચટણીમાં ખટાશ માટે 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ અને ગળપણ માટે 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું.
સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આપણી ચટણી સારી રીતના પીસાય અને પીસતી વખતે કલર સરસ ગ્રીન જ જળવાઈ રહે તેના માટે 1/4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીને તેને પીસી લઈએ. અહીંયા તમે પાણીની જગ્યાએ બરફનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણી ખાટા મીઠા સ્વાદ સાથે સ્મૂથ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ છો ને ચટણીનો કલર સરસ ગ્રીન જ આવ્યો છે. હવે અહીંયા મેં 6 બટેટાને પહેલા જ બાફીને છાલ ઉતારીને ઠંડા કરી લીધા છે. હવે તેને મેશ કરી લઈએ. હવે તેમાં 3 થી 4 લીલા ઝીણા સમારેલા મરચા, અડધો કપ ઝીણા સમારેલા ફ્રેશ ધાણા ભાજી. આ મસાલામાં તમારે ઝીણી સમારીને ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો. મસાલામાં 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, હાફ ટીસ્પૂન મરી પાવડર, હાફ ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. અને બટેટા એકદમ ઠંડા થાય પછી સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું. જો બટેટા ગરમ હોય અને તમે મીઠું ઉમેરશો તો મસાલો ઢીલો થઈ જશે. ભજીયા બનાવવા માટે મસાલો તૈયાર છે. હવે આપણે બેટરમાં 1/4 ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરીને સારી રીતના બેટરમાં મિક્સ કરી દઈએ. તમારે ભજીયા બનાવવા હોય ત્યારે તમારે સોડા ઉમેરવાના. બસ ભજીયા બનાવવા માટે બેટરની થિકનેસ આવી હોવી જોઈએ. તો હવે આપણે રોટલીના ટુકડાને શેકીને ક્રિસ્પી કરીને તૈયાર કર્યા છે. તેની ઉપર બટેટાનો મસાલો આ રીતના પાથરી દેવાનો અને બધી જ બાજુથી સારી રીતના સેટ કરી દેવાનું. એક સાથે તમારે જેટલા ભજીયા તળવા હોય તેટલા રોટલીના ટુકડા ઉપર મસાલો પાથરીને સેટ કરી લેવાનો. હવે ભજીયાને તળવાના છે. તો પહેલા આપણે બેસનનું બેટર તૈયાર કર્યું છે તેમાં આ રોટલીના ટુકડાને મસાલા સાથે ડીપ કરીને ચમચીની મદદથી લઈ લઈએ અને પછી ગરમ તેલમાં તળવા માટે મૂકતા જઈએ. એક સાથે તમારે જેટલા ભજીયા ફ્રાય કરવા હોય તેટલા ગરમ તેલમાં તળવા માટે મૂકી દેવાના. તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની. થોડા ફ્રાય થાય એટલે સાઈડ ચેન્જ કરીશું. અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી. તો થોડી જ વારમાં ભજીયાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. બન્યા છે ને બાકી એકદમ સરસ ફૂલીને દડા જેવા. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ વધેલી રોટલીમાંથી બનાવ્યા છે. એકદમ સરસ ટેસ્ટી. આ જ રીતના બધા જ ભજીયાને તળી લઈશું અને પછી ગરમ ગરમ ભજીયાને ચટણી સાથે સર્વ કરીશું. તો મિત્રો તમને આ વધેલી રોટલીના ભજીયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને આ ભજીયા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. રેસીપી બનાવવા માટે બાઉલમાં 1 વાટકો રવો લઈશું. ઘરમાં રહેલ કોઈ પણ જાડો કે ઝીણો રવો તમે લઈ શકો છો. તમને એવું થશે કે રવાના ભજીયા થોડા બને. હા ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી બનશે. જરૂર ટ્રાય કરજો. બિલકુલ તેલ વગરના તૈયાર થશે. હવે જેટલો રવો લીધો છે તેનાથી થોડું ઓછું એટલે કે પોણો વાટકો કે 3/4 વાટકા જેટલું સહેજ ખાટું દહીં લઈશું ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. રવો છે એટલે તેની સાથે થોડું દહીં ઉમેરશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમારી પાસે દહીં ના હોય તો દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો. બધું સારી રીતના મિક્સ થઈ જાય પછી 2-3 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરીશું. આપણે રવો લીધો તેના કરતાં થોડું જ ઓછું દહીં લીધું હતું એટલે વધારે પાણીની જરૂર નહીં પડે. હવે આ બેટરને ફક્ત 5 મિનિટનો રેસ્ટ આપીશું. જો વરસાદ ચાલુ હોય અને તમને ભજીયા ખાવાનું મન થાય
અને ઘરમાં ચણાનો લોટ ના હોય ત્યારે બનાવી શકાય તેવા રવાના ભજીયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો. 5 મિનિટ પછી જોઈએ તો દહીં અને પાણી સાથે મિક્સ થઈ રવો સરસ ફૂલી ગયો છે. તો આ સ્ટેજ પર આપણે ભજીયાને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડા શાકભાજી ઉમેરીશું. 1/4 કપ ઝીણું કાપેલું કેપ્સિકમ, 1/4 કપ ચોપ કરેલું ગાજર, 1/4 કપ ચોપ કરેલું બટેટું, 1/4 કપ ઝીણા સમારેલા ધાણા ભાજી, 1 ઇંચ આદુના ટુકડાનું છીણ, 2 થી 3 લીલા મરચાંના ટુકડા ઉમેરીશું. આ સ્ટેજ પર તમારે ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઝીણી સમારીને ઉમેરી શકો છો, અને મરચાં તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અને હવે અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરી દઈએ. આમાં તમને ભાવતા શાકભાજી વધારે ઉમેરી શકો અને ના ભાવતા શાકભાજીને સ્કીપ પણ કરી શકો છો. તમે બધી પ્રકારના ભજીયા ખાધા હશે પણ તમે આવા ભજીયા ક્યારેય નહીં ખાધા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. પાઉંભાજીના મસાલાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તે જરૂર ઉમેરજો. હવે તમને બેટરની થિકનેસ બતાવી દઉં તો આ રીતના બેટરને હાથમાં લઈને પાડીએ તો ભજીયાનો શેપ આવી જાય તેવી થિકનેસ વાળું બેટર જોઈએ. હવે આ સ્ટેજ પર 1 ટેબલસ્પૂન ગરમ તેલ બેટરમાં ઉમેરીશું, સાથે 1/4 ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરીશું, જેનાથી ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. બધું જ સારી રીતના મિક્સ કરી દઈએ. બસ હવે ભજીયાને તળી લઈએ. ભજીયાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ મૂકી દીધું હતું. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર તેલમાં નાખીએ તો બેટર તરત જ ઉપર આવે છે, એટલે કે ભજીયા તળવા માટે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગરમ તેલમાં ભજીયાને મૂકતા જઈશું. તમે જોઈ શકો છો ભજીયા ધીરે ધીરે તેની જાતે ઉપર આવવા લાગ્યા છે. શરૂઆતમાં ભજીયા આપણે ચલાવવાના નથી, બધા ભજીયા ઉપર આવવા દેવાના, થોડા સેટ થવા દેવાના, પછી તેની સાઈડ ચેન્જ કરીશું. નહીંતર રવાના ભજીયા એકદમ સોફ્ટ હોવાના લીધે તેલમાં છૂટા પડી જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. ભજીયાને તળાતા 5 મિનિટ જેવો સમય લાગે છે. આ રીતે ફેરવતા જઈને ભજીયાને તળવાના, એટલે ભજીયાનો બધી જ બાજુથી કલર એકદમ સરસ આવે. 5 મિનિટ જેવું થયું છે અને ભજીયા પણ સરસ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? આ ભજીયા તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો તેને પણ ખૂબ જ ભાવશે. ગરમ ગરમ ભજીયા અને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરીશું. આ ભજીયા ઠંડા થયા પછી પણ લાંબા સમય સુધી ક્રિસ્પી જ રહે છે. તો ખોલીને બતાવું તો છે ને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળીદાર. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા છે ને બાકી, તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.